હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 198 વિશે જાણકારી મેળવીશું. આની પહેલા જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 1 થી 157 ના જે વિડીયો છે તે આ યુટ્યુબ ચેનલની અંદર મૂકેલ છે, જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ભાગ 158 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1. કયા વિટામિન ઉણપથી દાંતના રોગો થાય છે? વિકલ્પ એ વિટામિન બી, વિકલ્પ બી વિટામિન સી, વિકલ્પ સી વિટામિન ઈ કે વિકલ્પ ડી વિટામિન કે. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી વિટામિન સી. પ્રશ્ન 2. પુનર્જન્મનો સિદ્ધાંત કયા ઉપનિષદમાં છે? વિકલ્પ એ કંઠ ઉપનિષદ, વિકલ્પ બી બૃહદારણ્યક ઉપનિષદ, વિકલ્પ સી પ્રશ્ન ઉપનિષદ કે વિકલ્પ ડી માંડુક્ય ઉપનિષદ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી બૃહદારણ્યક ઉપનિષદ. પ્રશ્ન 3. કયા દેશને કેકનો દેશ કહેવામાં આવે છે? વિકલ્પ એ સ્કોટલેન્ડ, વિકલ્પ બી ફિનલેન્ડ, વિકલ્પ સી નેધરલેન્ડ કે વિકલ્પ ડી થાઈલેન્ડ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ સ્કોટલેન્ડ. પ્રશ્ન 4. ઉત્તર ધ્રુવની શોધ કોણે કરી હતી? વિકલ્પ એ કેપ્ટન કુક, વિકલ્પ બી કેપ્લર, વિકલ્પ સી કોલંબસ કે વિકલ્પ ડી રોબર્ટ પિયરી. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી રોબર્ટ પિયરી. પ્રશ્ન 5. આંધળી માનો કાગળના કવિ કોણ છે? વિકલ્પ એ મકરંદ દવે, વિકલ્પ બી પ્રેમાનંદ, વિકલ્પ સી જીવરામ જોશી કે વિકલ્પ ડી ઇન્દુલાલ ગાંધી. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી ઇન્દુલાલ ગાંધી. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ભાગ 158 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી. આ પ્રશ્નો તમને તમારી આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને ખૂબ જ મદદરૂપ થશે એવી મને આશા છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ 157 ના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે. ત્યાં તમે ભાગ 157 ના વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.